નવસારી જિલ્લામાં ભાજપના આંતરિક અસંતોષને લઈને રાજકીય ચહલપહલ યથાવત છે। જલાલપોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ હિરેન એ પટેલ સહિત 5 સભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધા છે। રાજીનામાની આ લહેરને કારણે જિલ્લા ભાજપના સંગઠનમાં ઉથલપાથલ મચી છે। મળતી માહિતી મુજબ કારોબારી અધ્યક્ષ હિરેન એ પટેલ સાથે નિલેશ પટેલ, ચેતનાબેન પટેલ, કૃષ્ણાબેન ટંડેલ, ધર્મેશ પટેલ અને પ્રકૃતિબેન પટેલે પણ રાજીનામા સોંપ્યા છે। રાજીનામા પાછળ સંગઠનના નવા માળખાને લઈને અસંતોષ હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતી હોવા છતાં પક્ષની અંદરથી જ અસંતોષના સ્વર ઉઠતા હોવાને કારણે ભાજપ માટે પરિસ્થિતિ પડકારરૂપ બની રહી છે। કાર્યકરોમાં સંકલનનો અભાવ અને નેતૃત્વ પ્રત્યેના પ્રશ્નો હવે ખુલ્લેઆમ સામે આવતા રાજકીય વિશ્લેષકો તેને આગામી ચૂંટણી પર અસરકારક ગણાવી રહ્યા છે। હાલ જિલ્લા ભાજપ નેતૃત્વ દ્વારા પરિસ્થિતિ સંભાળવાના પ્રયાસો શરૂ કરાયા હોવાનું જાણવા મળે છે। જો કે રાજીનામા યથાવત રહે છે કે સંગઠન દ્વારા મણાવતના પ્રયાસો સફળ થાય છે તે જોવાનું રહેશે। આજ રોજ જલાલપોર તાલુકા પંચાયતના સભ્ય પદેથી તાલુકા પંચાયતના 6 જેટલા સભ્યોએ રાજીનામું આપ્યા છે। હવે એનું કારણ તો એવું છે કે અત્યારે હાલમાં નવસારી જિલ્લાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નવનિયુક્ત ટીમ જાહેર કરી તેમાં અમારા જલાલપોરના આગેવાનોની અવગણના થઈ એવું અમને લાગે છે અને એ અવગણનાના કારણે અમારા જલાલપોર સંગઠન મંડળના તમામ કાર્યકર્તાઓ નારાજ છે, જેના કારણે અમારા મંડળના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે તેમજ અમારા જિલ્લામાં જે કંઈ નવનિયુક્ત થયા તેમણે પણ રાજીનામા આપ્યા છે અને અમે સૌ એમના સંગઠન વતી જ અમે ચૂંટાયા છે। તો સંગઠન જો ના રહેશે તો પછી અમે કામ કઈ રીતે કરીશું? તો અમને પણ એવું લાગ્યું કે અમારે પણ આ હોદ્દા પરથી કે સભ્યપદ પરથી રાજીનામું આપવું જોઈએ।